નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 16 મે અને વાર થયો છે શનિવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની સાથે બંગાળની ખાડી અને હવે પછી અંદમાન નિકોબારના ટાપુ ઉપર વર્ષ 2026ના ચોમાસાની થઈ ગઈ છે શરૂઆત। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વર્ષ 2026નું ચોમાસું થોડુંક વહેલું દસ્તક આપી શકે છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર જોઈશું કે ગુજરાતમાં જે છેલ્લા 3-4 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, તેમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમીમાંથી પણ મળશે રાહત। સાથે આજના આ વિડીયોની અંદર એ પણ જાણીશું ગુજરાતમાં ચોમાસાના નક્ષત્રને લઈને શું આગાહી કરવામાં આવી છે। શું ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે વાવાઝોડા સાથે વરસાદની રહેશે આગાહી। આ સાથે જાણીશું કે ઉત્તર ભારતના ભાગોમાં હજુ પણ વરસાદી સિસ્ટમ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એવી જ રીતે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશરમાંથી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર કન્વર્ટ થઈ ગઈ છે। આ વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ આવશે અને આવતીકાલે ગુજરાતમાં જાણીશું કયા કયા ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી અત્યંત ભારે વરસાદ પડશે। અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે ગુજરાતમાં પણ હવે પછી ચોમાસાની આગાહી સામે આવશે। એ પહેલા વર્ષ 2026નું ચોમાસું છે એ અત્યારે અંદમાન નિકોબાર ટાપુ ઉપર અત્યારે બેસી ગયું છે અને હવે પછી અરબ સાગરના દરિયામાં પણ નાનકડી એવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે કે જે આવનારી તારીખ 20થી લઈને આવનારી તારીખ 26 મે સુધીમાં અરબ સાગરના દરિયામાં પણ વર્ષ 2025ના ચોમાસાની જેમ વર્ષ 2026ના ચોમાસાનું આગમન વાવાઝોડા સાથે પણ થઈ શકે છે। સાથે ગુજરાતમાં રોહિણી નક્ષત્રની શરૂઆત આવનારી 25 મેથી લઈને 7 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆત થશે। એ પહેલાં અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતમાં જેમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વીજળીના ચમકારા, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપી આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। પાકિસ્તાન છે, રાજસ્થાન છે, ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે જોવા મળશે, જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી રહી છે અને બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે સક્રિય થતી જોવા મળી છે। દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ચોમાસાએ દસ્તક આપી દીધું છે, એટલે કે મિત્રો 16 તારીખના રોજ ચોમાસાનું આગમન છે એ થઈ ચૂક્યું છે। પરંતુ ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે તો મિત્રો જૂન મહિનાના પ્રથમ પખવાડિયાની અંદર એટલે કે 15 તારીખ સુધીમાં ગુજરાતમાં છે એ ચોમાસાનું આગમન થશે અને ચોમાસાના આગમનની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જ્યારે અરબ સાગરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા સુધી પહોંચશે ત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। એ પહેલાં જાણીએ કે આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, સેટેલાઇટ ઇમેજ છે એ રજૂ કરવામાં આવી છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલાં મિત્રો, હવામાન વિભાગ તરફથી હીટ વેવની આગાહી સામે આવી છે। ગઈકાલે તો કચ્છ, આ સાથે દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને ખાસ ગીર સોમનાથના ભાગોમાં હવામાન વિભાગ તરફથી હીટ વેવની પણ એમાં પણ મિત્રો યલો એલર્ટની આગાહી છે સામે આવી હતી, પરંતુ આજે 16 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળશે। કોઈક ભાગમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાની સાથે હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસાના આગમન સાથે વરસાદની સંભાવના છે। આવતીકાલે તમે જોઈ શકો છો 17 તારીખ, 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ વાતાવરણ ચોખ્ખું જોવા મળશે અને ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને રાહત મળતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો, તમે 21 તારીખ સુધી જોઈ શકો છો ગુજરાતમાં કોઈ હીટ વેવની આગાહી છે કે જે હવામાન વિભાગે જાહેર કરી નથી।
હાલ મિત્રો તમે જોઈ શકો છો કોલા વેધરના જણાવ્યા અનુસાર અત્યારે એક નકશો સામે આવ્યો છે મિત્રો. આ નકશા વિશે વાત કરવામાં આવે તો અત્યારે આ બંગાળની ખાડીમાં ચોમાસાનું દસ્તક થઈ ગયું છે. અંદમાન નિકોબાર ટાપુ ઉપર તમે જોઈ શકો છો અત્યારે વીજળીના ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 25 તારીખ સુધીનું હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે. લાઈવ જોઈ શકો છો આ મિત્રો GFS મોડેલ સામે આવી રહ્યું છે. લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 18 તારીખના રોજ તમે જોઈ શકો છો આ ભાગોમાં ફરી વરસાદની આગાહી, તો કોઈક ભાગમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે, જ્યારે અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. આ મિત્રો સેટેલાઇટ ઇમેજ પણ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. આ સમગ્ર ભારત દેશનો નકશો છે. આપણું ગુજરાત રાજ્ય છે. આ બંગાળની ખાડીમાં અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને અત્યારે અરબ સાગરના ભાગથી લઈને બંગાળની ખાડીના ભાગો સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે. અને લાઈવ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારો છે, જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, પંજાબ છે, લખનૌનો વિસ્તારની સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળના દરિયાકાંઠે. હવે મિત્રો એ જોવાનું રહ્યું કે કેરળના દરિયાકાંઠે ચોમાસાનું દસ્તક ક્યારે થશે. તો મિત્રો આપણે જણાવ્યા અનુસાર 25 મે પછી છે એ કેરળના દરિયાકાંઠે ચોમાસું છે પહોંચી જશે. ત્યાર પછી ચોમાસું આગળ આવશે. અરબ સાગરના દરિયાવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ અરબ સાગરથી લઈને બંગાળની ખાડી સુધી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે. આ મિત્રો તમે GFS મોડલ પણ જોઈ શકો છો આવનારી તારીખોને લઈને, જેમાં કેરળના દરિયાકાંઠે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે, જ્યારે ગુજરાતનું વાતાવરણ સૂકું છે. ગુજરાત એટલે કે મધ્ય ભારતના ભાગો, ગુજરાત, મહારાષ્ટ્રના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર છે એ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આવનારી 17 તારીખના રોજ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતના ભાગોમાં છે એ ચોમાસાની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ 25 તારીખના રોજ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ હશે, જ્યારે ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે, વિજયવાડા લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે અને મેઘગર્જના સાથે વરસાદ શરૂ થશે. મિત્રો તમે જોઈ શકો છો આ ચાર્ટ સામે આવી રહ્યો છે, જેમાં અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયા સુધી વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો સક્રિય બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એ શું આંધી તુફાન વંટોળ સાથે આગળ આવશે. ભયંકર પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડું પણ હુંકાર મચાવતું જોવા મળી રહ્યું છે. બિહારના ક્ષેત્રમાં પણ મિત્રો છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. એવી જ રીતે મિત્રો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાં જે લખનૌના વિસ્તારો છે, નવી દિલ્હીના વિસ્તારથી લઈને પંજાબના સંપૂર્ણ વિસ્તારો છે, રાજસ્થાનના પણ ઘણા બધા જે વિસ્તારો છે, સરહદી જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદી શક્યતા જોવા મળી છે. જ્યારે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ અત્યારે તબાહી મચાવતી જોવા મળી રહી છે અને અત્યારે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ભારતના ખાસ ઘણા બધા ભાગોમાં, ઘણા બધા રાજ્યોમાં અત્યારે આગાહીને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે. વરસાદી સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર અસરો દર્શાવી રહ્યા છે. સાથે આગામી દિવસોને લઈને, ચોમાસાને લઈને શું મોટું અનુમાન છે, શું મોટી અપડેટ સામે આવી છે એમના વિશે વાત કરીશું. તમે લાઈવ જોઈ શકો છો ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતની અંદર ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. તાજી આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી રહી છે. વરસાદી ગતિવિધિઓ પણ વધતી જોવા મળી છે. ભયંકર હલચલો પણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. રડાણ અને ઠંડા વિશે પણ તમે લાઈવ જોઈ શકો છો. આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ બંને વિસ્તારની અંદર નવા જૂની થતી હોય તોફાની નવી વરસાદી સિસ્ટમ અને દક્ષિણ ભારતના જે શ્રીલંકાનો વિસ્તાર છે, ભારતના મદુરાઈના વિસ્તારની અંદર બેંગલુરુ, કેરળના વિસ્તાર છે, તામિલનાડુના ક્ષેત્રની અંદર બેંગલવીરના વિસ્તારની સાથે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારની અંદર પણ અત્યારે ભારે પવન સાથે વરસાદ પણ ભૂકા કાઢતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના દરિયાથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર નવું વાવાઝોડું છે મિત્રો આકાર પામતું જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો આ વાવાઝોડાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં તમે લાઈવ જોઈ શકો છો. ક્લાઉડ વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો 20 તારીખ પછી આ અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ હોય તેવા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના જાણીશું કયા કયા ક્ષેત્રની અંદર કયા કયા વિસ્તારમાં
તીવ્ર ગતિવિધિઓ સક્રિય થવાની પણ તાજી આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનો આ દિશા તરફ આગળ વધી રહ્યા છે અને ધીમે ધીમે એ વરસાદી સિસ્ટમ વળાંક લઈને જાણીશું કયા વિસ્તારની અંદર આગળ વધશે, જેમની સંપૂર્ણ વિગતો જાણીશું. ગુજરાતના કયા વિસ્તારની અંદર, કયા ક્ષેત્રની અંદર વરસાદની સિસ્ટમના સ્ટફ લાઇનના પટ્ટાઓ ઘેરાઈ રહ્યા છે, કેવી અસરો પહોંચાડશે, ગુજરાતના કયા ક્ષેત્રની અંદર અત્યારે કેવું દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. આગામી દિવસોની અંદર શું મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ચોમાસા પહેલાંના વરસાદને લઈને શું તાજી આગાહી આપવામાં આવી છે એમના વિશે વાત કરીશું. સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું. શું દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ છે, શું ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને આ સિસ્ટમની અસરને લઈને, પરિભ્રમણને લઈને શું અત્યારે નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તમામ ક્ષેત્રની અંદર હવે પછી તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટા ફેરફારો આવવાની પણ આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી લઈને હિન્દ મહાસાગરના દરિયા સુધી છે આ ભાગોની અંદર 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હવે પછી આ સિસ્ટમો કઈ દિશા તરફ આગળ આવશે, દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહ્યા છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો બિહારના ક્ષેત્રની અંદર, હિમાલયના પ્રદેશોની અંદર, પંજાબના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાઈ રહ્યું છે. આવનારી 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતાની અંદર તોફાન વધતું જોવા મળ્યું છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ, એક અરબ સાગરના દરિયાની અંદર, એક બંગાળની ખાડી અને એક પૂર્વ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં ભયંકર ગરમીની સાથે હવે પછી ચોમાસાના વરસાદ અને મિત્રો હવે પછી વાવાઝોડાના પણ એ દાણો દર્શાવી રહ્યા છે. એક સાથે બબ્બે ઋતુનો અનુભવ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ક્ષેત્રમાં પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે અને અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. જેમાં મિત્રો અનેક વિસ્તારની અંદર જેમાં સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી તો આવનારી 48 કલાકની અંદર, 24થી 48 કલાકની અંદર ભાવનગરના સોનગઢના વિસ્તારો છે, કુંડલા છે, અલંગ છે, અમરેલી છે, ભાવનગર છે, ઉના છે, જૂનાગઢ છે, જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના ભાગ સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી છે, એ પંથકની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર તોફાન અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં મુંબઈના ક્ષેત્રથી લઈને હૈદરાબાદના વિસ્તારો છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારો છે, દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પણ જેમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં પણ સક્રિય બનતી જે નવી વરસાદી સિસ્ટમો છે, જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સાથે વરસાદના પણ અત્યારે સંકટો ટોળાઈ રહ્યા છે. વાતાવરણની અંદર કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને વાતાવરણમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ખાસ ગુજરાતને અસર કરી શકે છે. મોટા ફેરફારો પણ વાતાવરણમાં હાલ જોવા મળી રહ્યા છે. આ મિત્રો આવનારા 3 દિવસ સુધી એટલે કે 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખ આમ સંપૂર્ણ હવામાનની અંદર, સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર ઉથલ પાથલ શરૂ થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર ઘટશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ચોમાસાના તોફાની દબાણને લઈને અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં નવી સિસ્ટમો છે એ સક્રિય થતી જોવા મળી છે. અંદાજે 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર તમે લાઈવ જોઈ શકો છો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. બંગાળની ખાડીમાં પણ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું જે ખાસ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયા સુધી આવી પહોંચશે 20 તારીખના રોજ. વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવીને સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં છે કન્વર્ટ થઈ શકે છે તેવી આગાહી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 21 તારીખના રોજ કચ્છના ખાસ ગાંધીધામ છે, રાપર છે, એ વિસ્તારની અંદર અસર જોવા મળશે. દ્વારકા, જામનગર છે, જૂનાગઢ છે, ઉના છે, ભાવનગર છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો સુરત છે, વલસાડ છે, તાપી છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, ભરૂચના વિસ્તારની સાથે રાજપીપળાના વિસ્તારમાં પણ અત્યારે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમ ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે તેમ ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ અને મેઘગર્જના સાથે તોફાની વરસાદની આગાહી છે એ સામે આવી
રહેશે, જેમાં અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં વર્ષ 2026નું ચોમાસું છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો આજથી એટલે કે 16 તારીખથી જ ગુજરાતમાં ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે. જ્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈશું તો તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે આપણે મિત્રો નક્ષત્ર વિશે પણ વાત કરીશું. અત્યારે જો નજર કરવામાં આવે તો કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર છે એ 24 તારીખની રાત્રે પૂરું થશે અને 25 તારીખથી જ ગુજરાતમાં વર્ષ 2026નું નક્ષત્ર એટલે કે મિત્રો એમનું નામ છે ખાસ રોહિણી નક્ષત્ર છે. જે હા દર્શક મિત્રો, રોહિણી નક્ષત્રની શરૂઆત છે એ 25 તારીખથી શરૂ થશે અને 7 જૂન સુધી ચાલશે. ને આ 7 તારીખ પછી જે ગુજરાતમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન થશે અને આ ચોમાસાના આગમનની સાથે આગામી 2 થી 3 દિવસ સુધી છે એ વાતાવરણ ચોખ્ખું, ત્યાર પછી વરસાદ અને ત્યાર પછી ગુજરાતમાં છે વાવણી લાયક વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ખાસ મિત્રો 19 અને 20 તારીખના રોજ જો નજર કરવામાં આવે તો વરસાદી સિસ્ટમની અસર ખૂબ વધારે જોવા મળવાની છે. ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે, નવી સિસ્ટમો છે એ સક્રિય થતી જોવા મળવાની છે. એક સાથે 4 સિસ્ટમો સક્રિય થશે તેવા એધાણો રહેશે. અને હાલ તમે ખાસ જાણી શકો છો અત્યારે સક્રિય બનતી જે નવી સિસ્ટમોની અસરને લઈને જે બંગાળની ખાડીના દરિયામાં અંદમાન નિકોબારના જે ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી છે. મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાઈ ગયો છે અને હાલ તમે જોઈ શકો છો એ રીતે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશના ક્ષેત્ર આજુબાજુના વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરીને 1.5 કિલોમીટરના એરિયાની અંદર સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. રાજસ્થાનના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધવા લાગી છે. અંદમાન નિકોબાર અને ખાસ ઓમાનના દરિયાકાંઠાના ક્ષેત્રથી લઈને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને હાલ સક્રિય બનતી જે વરસાદી સિસ્ટમ છે એમની અસરને લઈને ગુજરાતના વાતાવરણમાં આવનારા 2 દિવસની અંદર કંઈક નવા જૂની થતી જોવા મળવાની છે. અને હવામાન વિભાગના જે નકશાઓ સામે આવી રહ્યા છે, જે IMD તરફથી પણ જે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે જેમાં બંગાળની ખાડીમાં લાઈવ તમે જોઈ શકો છો. ક્લાઉડ વિશે આપણે વાત કરીશું તો તમે જોઈ શકો છો આ વાદળાઓ છે બંધાઈ રહ્યા છે અને આ વાદળાના ભાગરૂપી તોફાની પવનો અરબ સાગર અને બંગાળની ખાડીમાં જોવા મળશે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ છે, કારણ કે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. અત્યારે આ વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ આવશે અને ત્યાર પછી તે અરબ સાગરમાં આવીને વાવાઝોડામાં કન્વર્ટ થશે. અને જો ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ આવે તો ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, આ સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અસર જોવા મળી શકે છે. ઉત્તર ભારતના ભાગોમાં પણ તોફાની હલચલો સક્રિય થતી જોવા મળી છે. માવઠાનું દબાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. આમ ઉત્તર ભારતના ભાગોમાં છે એ અત્યારે બરફવર્ષા હિમવર્ષા જેવું વાતાવરણ છે, જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે અને અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને વિસ્તારોમાં ચોમાસાનું છે એ દસ્તક શરૂ થવા જઈ રહ્યું છે અને ચોમાસાની સાથે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ આગળ આવશે. વેલમાર્ક ઓપરેશનના એરિયામાંથી વિશાખાપટ્ટનમ છે, તામિલનાડુના ક્ષેત્ર છે, કેરળના વિસ્તાર છે, અંદમાન નિકોબારના વિસ્તાર છે, બેંગલુરુના વિસ્તાર છે, મુંબઈના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતાની અંદર પણ વધારો થતો જોવા મળવાનો છે. ગરમીના પ્રમાણની અંદર છેલ્લા 2 દિવસ સુધી છે વધારો થતો જોવા મળી રહ્યો છે. જે બાદ અનેક ક્ષેત્રની અંદર વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાતું જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાનું અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ખાસ અત્યારે વરસાદી માહોલ પણ સમગ્ર ભારત દેશની અંદર જોવા મળી રહ્યું છે. મિત્રો 15 જૂનથી છે ચોમાસું બેસે ગુજરાતમાં તેવું અનુમાન